વેલકમ બેક। દર્દી સાથે બેદરકારી દાખવનાર કર્મચારી સામે સરકારનું કડક વલણ। બેદરકાર કર્મચારી સામે સરકારની વધુ એક મોટી કાર્યવાહી। દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવા બદલ કચ્છમાં બદલી કરવામાં આવી। વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની બદલી અને ખાતાકીય તપાસના આદેશ અપાયા છે। તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું। ગઈકાલે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરાઈ હતી। આરોગ્ય પ્રધાનની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે બેદરકારી સામે આવી હતી। સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારીશ્રી પરમારની પણ બદલી કરવામાં આવી। आज मुद्दे વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, જણાવશો કે દર્દી સાથે બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને તેને લઈને જ બદલીના આદેશ આપી દેવાયા છે। देखो सतत 2 દિવસથી સરકારની જે સરકારના જ કર્મચારીઓ અધિકારીઓ છે તેની પર તવાઈ છે તે ચાલી રહી છે। ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે જ સુરતના જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમને ધાત્રી પરમાર છે તેમને કહી શકાય કે બદલી કરવામાં આવી હતી, કેમ કે જે પ્રકારની તેમની કામગીરી હતી, બેદરકારી હતી તે સામે આવી હતી। અને તેવી જ રીતે જો આજે વાત કરવામાં આવે તો કહી શકાય કે જે દર્દીઓની સામે બેદરકારી દાખવવાનો જે સિલસિલો છે તે સતત સામે આવ્યો। વિસનગરની વાત કરવામાં આવે તો વિસનગરમાં જુનિયર ફાર્માસિસ્ટ છે પ્રશાંત શ્રીમાળી તેની સામે ખાતાકીય તપાસ છે તે પણ કરવામાં આવી છે। ગાંધીનગરની અંદર પૂરતો દવાનો જથ્થો હતો અને આ અંગે સતત વિસનગરમાં કહેવામાં આવતું હતું, પરંતુ તે દવાના જથ્થા અંગેની કોઈ પણ જાણ હતી સરકારમાં કરવામાં નથી આવી અને જેના કારણે અનેક જે લોકો છે અને દર્દીઓ છે તેને હેરાન થવાનો વારો આવતો હતો અને જે ધ્યાનમાં આવતા તાત્કાલિક પગલાં છે તે લેવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ છે તે પણ ઇનિશિયેટ કરવામાં આવી છે। સરકાર માની રહી છે કે જ્યારે સરકારી હોસ્પિટલો છે કે જેને દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ હશે એ ચાહે નાનો કર્મચારી હોય કે અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને એ સુરત વિસનગર સુધી જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર।